હે અમે તારા નામની અમે તારા નામ. પ્રસંગ બન્યો છે ત્યારે ડાકોર નિરાત આશ્રમ ગુરુ ગાદીથી જેના હૃદય સ્થાનની અંદર જેનું બિરાજમાન કર્યા હોય એવા મહેસાણા નિવાસી પ્રવીણરામ મહારાજને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. પરિવાર સહસ્ત્ર સર્વ મહાનુભાવો, અમારા લીલુબા ગામ દવાડાથી પણ હરિગુરુ સંતો વધાર્યા છે. આજે અમને એટલો બધો આનંદ થયો છે કે પાવ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ, પાવન ઉસ ધરતી મેરે સંત કરે પ્રવેશ. સંતનું પગલું જ્યાં જ્યાં પડે છે એ ભૂમિ પણ પવિત્ર બને છે અને એ વાતાવરણ પણ પવિત્ર બને છે. એટલે અમારા ડાકોર જ્ઞાન ગાદીથી આપનું હાર્દિક સ્વાગત છે. સર્વને અમારા જય ગુરુ મહારાજ. આજના પ્રસંગની અંદર અમે ઘણી બધી તમારી રસ્તા તરફ નજર રાખી પણ થોડું ઘણું અમને વિલંબ જેવો દેખાયો એટલે મેં કાર્યક્રમની શરૂઆત કરી. આજના પ્રસંગના દરમિયાનની અંદર જે સૌ હરિભક્તોએ આજનો જેને લાભ લીધો છે, ગામ તરિયાવેરી ભક્ત મંડળને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આજના ભજન મંડળને બહુ સરસ કામ તમારું મને ગમ્યું છે. એનું કારણ કે કોઈને કોઈ જવાબદારી નથી, તે છતાંય પણ આપની વચનબદ્ધ રહીને વિવેકસર વ્યવસ્થા મુજબ પોતાની એક હક પ્રમાણે આપને જે આપનું કાર્ય કર્તવ્ય કરી બતાવ્યું છે. મેં એવું જાણ્યું કે તરિયાવેરી ભક્ત મંડળ આજે 3:30 વાગે ઉઠ્યું અને આશ્રમની અંદર 8 વાગે તો તેઓ અહીંયા પહોંચી ગયા છે. એનું નામ વિવેક કહેવાય. એમને પણ વિવેકથી અમે વધાવીએ છીએ કે તરિયાવેરી ભક્ત મંડળ પોતાની એક જવાબદારી, કે આપણી જવાબદારી છે. એટલે પ્રતાપરામ મહારાજે એક અનંત યાત્રાની વાત કરી કે એક અનંત યાત્રા તરફ આપણે જઈ રહ્યા છીએ. વાત જો કદાચ સમજણથી કહેવામાં આવે તો વાત હકીકત છે કે આપણે અનંત યાત્રા તરફ જઈ રહ્યા છીએ, પણ કદાચ યાત્રામાં જતા જતા કંઈક વિલંબ અને વ્યવસ્થાનો જો કદાચ અનુભવ આપણને થાય તો એ અનંત યાત્રા અંતમાં પણ પરિવર્તન થઈ શકે છે. કેમ કે જો સમજવા જઈએ ને તો વાત નિર્ણાયક છે કે નદીના 2 ઘાટની વચ્ચેથી નદી પસાર થઈ રહી છે, પણ પસાર થતા ભાગની અંદરથી એકને કિનારો પ્રાપ્ત થાય છે અને એકને તટ પ્રાપ્ત થાય છે. તટની અંદર આપણે ગમે તે કંઈ કરી શકીએ છીએ, પણ કિનારા તરફ એક તરફ વેણ ચાલતું હોય છે અને વેણના ભાગની અંદર કંઈ થઈ શકતું નથી, માત્ર ને માત્ર વહન થઈ શકે છે. અને તટના ભાગની અંદર તમે કંઈક વાવો તો વાવી પણ શકાય છે. એટલે ભાવાર્થ, સ્વાર્થ અને નિસ્વાર્થના ભાવે ગુરુને આપણે કયા ભાવથી આપણે જોઈએ છીએ એ નિષ્ઠાનો સવાલ છે. અને આપણે કયા ભાવમાં એને જોવો છે. દેહથી કદાચ કિરણરામને જુઓ ને તો એ અંત છે, એ નાશવંત છે.
પણ જો કદાચ દેહના ઉપરથી કદાચ ભાવ પર જઈને જો કદાચ વિદેહી ભાવમાં આપણે જોવામાં આવે, એ સાધન છે, એની અંદર કોઈ સાધક છે, એ સાધકની આપણે સાધના કરી રહ્યા છીએ, તો ચોક્કસ આપણને એ યાત્રા ફળીભૂત થાય છે. સોનાનો દાગીનો આપણને આનંદ આપી શકે છે, અને એ દાગીના પર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે કડું દેખાય છે, આપણને દોરો દેખાતો હોય, ગમે તે કોઈ ઘાટ દેખાતો હોય, એટલે આપણને આનંદ મળે છે એનાથી. પણ જ્યારે આપણે એ ઘાટ ભાગે છે, તો જેની મૂળ દ્રષ્ટિ તરફ જે છે એને કોઈ દાડો દુઃખ લાગતું નથી, એને સુખ જ મળે છે. એમાં બધું જે સમજણના પૂર્વક જો જોવા જાવ તો હાલ અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ સ્વર્ગ જ છે, એને માન સરોવર જ કહીએ છીએ, કારણ કે સંતનો સંગ અહીંયા છે. માનો તો અને સ્વીકારી લીધું હોય એના માટે તો કશું છે જ નહીં. અત્યારે હાલ આપણને જો કદાચ મહેસૂસ થતું હોય ને, તો આપણે અત્યારે હરિદ્વારમાં બેઠા છીએ, જો એવું નક્કી થઈ જતું હોય તો પછી કોઈ પ્રશ્ન જ નથી. આપણી જે ચકલી પાણીની આવે છે, એ પાણીની ચકલીથી આપણે ગંગાને જ પામી રહ્યા છીએ, તો એમાં હરખ શોખ છે જ નહીં. આપણે સ્વીકારી લીધું કે હું જીવ નથી, બસ હું આત્મા જ છું, મારું કર્તવ્ય શું છે બસ એટલી આપણને મહેસૂસ થઈ જાય તો કશું છે જ નહીં. સર્જન વિસર્જન સાધન છે જળ સ્થળ સ્વામી. સર્જન વિસર્જન જે બધું થયા કરે છે, બસ એવું સમજાતું હોય. પણ આ પ્રતાપરામ કેવું બન્યું ખબર છે? ગામના કૂતરા યાત્રા કરવા નીકળેલા, બધા કૂતરા ભેગા થયા, મીટિંગ કરી, અને મીટિંગ કર્યા પછી આ લોકોએ નક્કી કર્યું કે હવે કોઈ જાત્રાએ જાય તો આપણે શું બગાડ્યું, કે આપણે જઈએ ચલો. એટલે અમને યાત્રા કરવાનું નિર્ણાયક ભૂમિકામાં મૂકી દીધું. ફલાણી તારીખ વાર બધું નક્કી કરી દીધું કે આ તારીખે આપણે કઈ યાત્રા કરવા જવાનું છે. ગામના લોકોને જાણ કરી દીધી કે અમે હવે યાત્રા કરવા જવાના છે. એટલે જવા તૈયાર થયા, અને એ જવાની તૈયારીઓ કઈ તારીખ બારીખ ગામમાં જાહેરાત થઈ ગઈ, પત્રિકાઓ છપાઈને વેચાઈ ગઈ હગાવાલે. પહેલાના સમયમાં ઘનશ્યામભાઈ આપણે યાત્રા કરવા જતા તો હગાવાલા હોત આપણને મૂકવા આવતા હતા. તો તમે કેનેડા જાઓ તો હગોય ના જોણ કેનેડા જતા રહ્યા, પહેલા જ ખબર પડતી. એટલે બધા કૂતરા ભેગા થઈ, પછી બીજા જે કૂતરા વૃદ્ધ ઉંમરના હતા ને, એ લોકોએ પૂછ્યું કે અમારથી ચલાય નહીં, કે અમે બહુ વૃદ્ધ થઈ ગયા અને તમે જાઓ છો તો ખુશીથી ફરીને આવજો, પણ થોડુંક માહિતી તમને કહેતા જાઓ, કેટલા દાડે પહોંચવાના, શું કરવાનું, તમારું આયોજન શું છે એમ. એટલે પેલાએ કહ્યું કે અમે કે મહિનામાં તો 4 ધામ ફરીને પાછા આવી જઈશું, કે કદાચ 1-2 દાડો વધે કદાચ એવું લાગે. એટલે આ લોકોએ કર્યું બધું આયોજન, જમવા શું છે, ત્યાં કે ના અમારે તો બધા છે ને કે ટ્રસ્ટ ખોલેલા જ છે કે અમે, એટલે અમે બહુ હાથે નહીં લઈ જતા એમ. બધું કે સારું, આવું બધું મૂકવા ગયા. ગામના ભાગોળે ભજનાનંદ થયો ને બધું મૂકવા ગયા. એટલે પછી ગામના ભાગોળે વડાઈને પેલા જે મુખી હતા ને, એમને કહ્યું કે ભાઈ હાર શાંતિથી તકલીફ બકલીફ પડે તો કે છે જોણ કરજો, અમે કદાચ વ્યવસ્થામાં મદદરૂપ થઈએ. તો કે સારું. એટલે એમને ગયા, બધી વાતચીત થઈ ગઈ. પછી આમ કરીને આ લોકો વડાઈને પાછા આયા. પેલા હો કોમે વળી ગયા તો કે આ મહિના સુધી આ લોકો આવવાના જ નહીં પાછા, એટલે પાછા ના આવવાના. એટલે કે આપણે હો બધા નજર ફેરવી લીધી. પછી બધા કોમે વળ્યા. 15-16 દાડા થયા અને સમાચાર પાછા આયા કે પેલા લોકો તો આવી ગયા કે છે. એટલે કે મહિને કેતા ને કે મહિનાની વાત ચાલતી હતી કે આ લોકો 15-16 દાડા યાત્રા પતાવી દીધી, વધારે હેડ્યા શું કે છે. એટલે પેલા પોતપોતાની વાતો બધી ગોઠવી તાકે હેડો આપણે હવે મૂકવા ગયા તો વધાવાય જવું પડે આપણે. તે વધાવા બધા પાછા ભેગા થયા.
એટલે ગામના ભાગોરે આ લોકો ભેગા થયા ને પછી પૂછ્યું લ્યા ભાઈ ચમનું યાત્રા રહી કારણ કે આમ બધી હારી રહી કે છે આમ પેલો કૂતરો બધો આમ હારી રહી બધી એમ ત્યાં કે તોય આમ કેવું એમ ત્યાં કે આમ સારું બધું કે છે મેં ત્યાં કે જે તમે જોયું એ તો કહો ત્યાં કે હવે કે બધું શું વાત કરીએ કે છે ત્યાં કે ના ના કહો એટલે કે અમે તો પહેલા અહીંથી નીકળ્યા એટલે પહેલા દાડા કે અમારે થોડીક ઝડપ હારી રહી ગયા થોડી થાકેલા નતા ને બરોબર એટલે કે પહેલા દાડા સારું રહ્યું જમવામાં બધું સારું હતું સરસ હતું બધું વ્યવસ્થા મુજબ હેડ્યા બીજા દિવસ કે સારું કે અમે આપણા જે સરહદ આવે ને એ સરહદની પેલ બાજુ મેં ગયા કે સરસ કે સરહદમાં હતા ને તો હજી કે અમને બધું અનુકૂળ સારું આવ્યું કે છે પણ કે અમે બીજી સરહદમાં ગયા એટલે કે છે સારું થોડુંક કે તકલીફ પડવાની ચાલુ થઈ ગઈ તે કે તકલીફ કે તમારે એમાં શું રસ્તે રસ્તે તમારે જવાનું હતું કે એમાં શું કે પણ કે રસ્તે રસ્તે જે બરોબર પણ ગામ વચ્ચે થઈને રસ્તો ન્યા કરતો હોય એ શું તો કે અમુક તો રસ્તા કે ગામ વચ્ચે થઈને જ નીકળે કે હા એ વાત સારી આ છે કે છે કે અમુક શહેર વચ્ચે થઈને રસ્તામાં નીકળતા હોય આ બધું હોય ને કે હોય કે અમે તો પછી કે હારું કે અમારે તો જે પહેલા દિવસ અમે ચાલ્યા ને એના કરતા કે ઝડપમાં સારું થયું કે કોમ કે કેવું કે જવા દો કે આપણા વારા જ કે આપણા વારા કે અમોન કે ખાઈ ખબૂચીને તળ્યા ને તો અમારે તો કે ઝડપ જ વધી જી કે જો જઈએ તો કે આપણા વારા આમ કરતા કરતા કે જે અમારી મહિને યાત્રા લીલુભા પતવાની હતી એ અમારી હોલ દાડામ પતી કે છે હોલ દાડામ પછી કશું જોયું કે અહીં જોવો કે છે આ પાછળના પાછળ આ મિલ એટલે પેલા આ ગોમજી એટલે પેલા શહેરવાળા બાટકે પેલા શહેરવાળા બાટક્યા આમ કરી કઈ કે જોવું ના જોવું અને તીર્થ કર્યું ના કર્યું એમ કહી અને અમે કે ઘેર પાછા આવી ગયા કે શું કરીએ કો એટલે આ બધું કે તમારે કે આ બધું કે બીજા કોઈ તમને તકલીફ ના બીજા કોઈની તકલીફ નહીં આપણા વારોની તકલીફ છે બીજા કોઈની તકલીફ નહીં એટલે પછી જો કદાચ આ યાત્રા અનંત યાત્રામાં આપણે ફેરવવા માંગતા હોય તો વાત બરોબર છે સમજણમાં અનંત યાત્રાની વાત છે પણ જે યાત્રાની અંદર જે આનંદ જે આપણો મોજ છે આપણી એની અંદર આપણને જો કદાચ ખલેલ પડતું હોય અને આપણને જો કદાચ વ્યવસ્થામાં અનુકૂળ ના રહેતું હોય તો બસ એક જ વસ્તુ છે આપણું પોતાનું જે છે ને એ પોતાનું વળગણ આપણને જ્યાં સુધી પાછળ પડે છે વાસ્તવમાં પાછળ નથી પડ્યું આપણે એની પાછળ પડે છે વાસ્તવમાં આપણે ઊંધું લઈ બાટકે છે મારે હમણાં બેટાસીમાં પણ કેવું પડ્યું કે ખરેખર આપણે સમજ આપણી બહુ ઊંધી છે કે આપણા વગર કશું થઈ શકતું નથી નહીં આપણા વગર પણ સારું થઈ શકે છે પણ આપણે એને પકડી રાખીએ છીએ આપણે એની પર હક મૂકી દીધો છે કે મારથી જ થશે એવું તમે સ્વીકાર લીધું છે એટલે આપણે એની તરફ આપણી નિષ્ઠા એની તરફ આપણા કામ તરફ આપણી લક્ષ્ય તંતોર છે આપણે ખરેખર અહીંયા બેઠા છીએ ને પણ 50% લોકો તો એમ જ કહેતા કે આપણે ચાર છૂટીએ તો હોદનું પોમી એમ પણ નહીં મારું માનવું એવું છે કે મનને સ્થિર કરી તમે આવો મેદાનમાં આપણું મન સ્થિતિ અને સ્થળ ને પકડમાં રાખે ને કે ત્યાં જઈને બસ એક જ વસ્તુ આપણે ઘણા બધા અહીંયા ભજનમાં બેઠા હોય ને તો એ સાહેબ હજુ તમને લાગે એવું આમ લાગતું હોય બધું ભરપૂર જ કમ્પ્લીટ જ લાગતું હોય પણ આમ જો ને અંદર બેઠો બેઠો પેલો વિચાર કરતો હોય કે લાઈ જરીક કમલેશ ભજન ગાય તો હજી હું બાપુન ઘરમાં ઓટો મારતો હોઉં અને મન એવા ટેવ મન ગમતી જ નહીં સહેજે ના ફાવે જે કામ આપણે કરવા આયા છીએ એ કામને જ વળવું જે વસ્તુ પર લક્ષ્ય આપણું છે પારધી અને પક્ષીની જો શિકાર કરવા નીકળ્યો હોય ને પારધી તો એનું લક્ષ્યાર્થ પક્ષી પર ના હોય પક્ષીના આંખ પર હોય
અને પક્ષીની આંખ અને શિકારીની આંખ બંનેની એક થઈ જાય ને પછી જ પેલા કમાણમાંથી તીર નીકળી જાય છે, પછી એને વિધી શકે છે. એમ આપણા લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે એક આયોજન નક્કી કર્યું કે આપણે ત્યાં જઈ અને આપણે બધું છોડીને ત્યાં જઈશું ને તો જ આપણું લક્ષ્ય ત્યાં જઈને સ્થિર થશે. નહીં તો હું તમારે ત્યાં આવું, તમે અહીંયા આવીને બેસી જાઓ, એનો કોઈ અમલ નથી. એ તો ખાલી સ્થિતિને જગ્યા બદલાઈ છે. બાકી કામ તો આપણું એક જ છે, આપણે સાધવાનું છે. આપણે અહીંયા એક કોકરે બે પક્ષી મારતા હળો બાપુ તો ઓટો મારતા રણછોડજીને ઉભા ઉભા મળતા શું કે હમણાં એક ભાઈ મને સવારે આવ્યો ને તો મને શું કે, મેં કીધું ભગવાનને મળીને આયા કે પેલા જીવતા મળીએ, અને મને ચમકારો થયો. મેં કીધું તારે મરેલો હશે જ ને તો જ જીવતાનો બે કોમ થઈ ગયા ને આપણા. મેં બહુ દાડે તું ભાઈ સાચું બોલ્યા, બે બે છે બોલો. એમને મને એવું સહજ ભાવથી કહી દીધું કે બાપુ પેલા કે જીવતા જ મળી લઈએ. મેં કીધું બે જ છે વસ્તુ, રાત અને દિવસ, સજીવ અને નિર્જીવ, જન્મ અને મૃત્યુ. આ બે વસ્તુ કાયમના માટે આપણી ભ્રાંતિમાં છે જ. નહીં તો એક જ હોય ને તો મરેલું પછી હોય. મારા ગુરુએ તો એ કરી છે, ऐसी करे ना कोई, मेरे गुरु की ये कला के ऐसी करे ना कोई. મારા ગુરુ એવી કલા કરી છે, મૃત્યુ જ નથી એટલે સાહેબ મને સજીવ જ દેખાય, બીજો કોઈ દેખાય જ નહીં. આટલી ખાલી તકલીફ છે. મારા પેલી વાત કેટલી સરસ કરી, મારા ગુરુએ જડજડી. એમ મારા ગુરુએ તો એવી જડજડી છે, જડજડી પાછી અપરંપાર, એનો પાછી પાર જ ના આવે. પાછી એને દાવો કેવો કર્યો છે એ શાખીમાં જોવો તો ખરા, એને દાવો પાછો કર્યો, જડજડી અપરંપાર, ઉખાડી કોઈની ના ઉખડે. પછી તો બ્રહ્મા આવે ને તોય ના ઉખડે, લો વિષ્ણુ આવે તોય ના ઉખડે, બ્રહ્માંડ માંથી 33 કરોડ દેવી હતા કે તોય ઉખડે નહીં, ભલે લાખો મથેલું. મારા ગુરુ એવી જડજડી છે. મહાપુરુષો સાહેબ કે આમ જાણે ટાર્ગેટ કહીને બોલતા હોય ને સાહેબ, એવી રીતના આમ બોલ્યા કે ભાઈ મારા ગુરુએ એવી કરી છે, એમ જડજડી છે, અપરંપાર. એવી અપરંપાર જડી છે. અને સાહેબ જેનું પગલું ઉઠાઈ ના શકાય વિશ્વમાં, એવી વાત કરી છે, એવી મુદ્દાની વાત. મારા ગુરુએ તો એવું કહ્યું છે, ચલ ચકવા ઉન દેશ में जहां रात दिन ना હોય, જ્યાં રાતય ના હોય દાડોય ના હોય, મારે તો એ દેશમાં જવું છે, એ દેશમાં જ હું રહું છું. કેટલી બધું અદ્ભુત સ્થિતિની સ્થિરતા રાખવા માટે કાયમ મક્કમ જ રહેવું, એવી દશાને આપણી પર સાહેબ વાર કરે ગુરુ. અને સાહેબ ખરેખર મારી તો એક વિનંતી છે આપને બધાને, દરેકને બધાને, મને પોતાને પણ કહું કે જીવનમાં શ્વાસાને એક પણ શ્વાસા વ્યર્થ ના જાય ને એટલી ભક્તિ આપણા જીવનમાં વ્યર્થ થઈ જાય. એક પણ શ્વાસ આપણી વ્યર્થ ના થાય. એક શ્વાસ પર હું નામ લખી દઉં, બસ એ આપણું રટણ જેવું છે કે હું કે કરું અજંપાના જાપ. લો આપણે સાહેબ એવું આપણે ખરેખર મને આમ લાગે ઘણી વાર આપણે વ્યર્થ સમયને આપણે બગાડી નાખતા હોય. સાહેબ આપણે હોસ્પિટલમાં એક દર્દીના પેશન્ટ બની જ્યારે જઈએ છીએ ને ત્યારે ખરેખર આપણે ડોક્ટરને અધીરાઈથી પૂછીએ છીએ એમ કે કશું છે તો નહીં ને, કશું છે તો નહીં ને, કઈક તકલીફ જેવું. એમ આપણે એમ લાઈનમાં ઉભા હોય ને તો એ સાહેબ આગળ વાળો ક્યારે કેબિનમાંથી બહાર નીકળે છે, આપણે ડોક્ટરને સાહેબ બતાવી દઈએ. કેટલી બધી અધીરાઈ આવી જાય છે આપણને. એટલી જ અધીરાઈ આપણને ગુરુની સમીપ હોવી જોઈએ, તો જીવનમાં કંઈક આપણો ઈલાજ થઈ જાય. ઝડપી બને, જલ્દીથી બને એટલો ઈલાજ આપણો ઝડપથી થાય.
આપણે સમય ના બગાડો સાહેબ. ન જાણે કિસ ઘડી મોત કા પેગામ આ જાય, એની પહેલા આપણે કંઈક ને કંઈક આપણે જાણી જવું છે, કંઈક સમજીને વિચારી લેવું છે. આપણી દોટ એક યાત્રા તરફ હોય અને એ યાત્રાની સ્થિતિને જો કદાચ આપણે કેટલું બસમાં ચડતાની ક્રિયા તમે જોજો ને ઉતરવા વાળાની જોજો. તમે બેડું લઈને ચાલે છે એ બેન ખાલી બેડું છે ત્યારે એની સ્થિતિને જુઓ, અને ભરેલું બેડું આવે ને તારે પણ એ સ્થિતિને જુઓ. ખાલું બેડું હોય ને અને બેન જ્યારે ચાલે ને ત્યારે એની દશામાં ફેર હશે, કારણ કે ખાલી છે. પણ ભરેલું બેડું જ્યારે કુવેથી પાછી વળે, તળાવથી જ્યારે પાછી વળે ને ત્યારે બેડાની અંદર જે વજન આવ્યો છે ને એ માથું કોઈ દાડો હલાવી શકે નહીં સાહેબ. એની ચાલમાં પરિવર્તન આવે. એમ સાહેબ મારે એ કેવું છે, અજ્ઞાનતાની ચાલ અને જ્ઞાનીની ચાલની અંદર આટલો તફાવત દેખાય કે વિવેકથી એની મર્યાદામાં આવી જાય. મને એક ભાઈ પૂછતા, મને કે બાપુ જ્ઞાનીની દશા કેવી? મેં ગાડી આવડી જાય ને પછી તો ડાફર મારી લઈએ ચાલે ભાઈ, પણ આવડ્યા પહેલા ડાફરિયું મારીએ તો ગટર જ આવી જાય છે. એવું નહીં. દશા જ્ઞાન દશામાં જે રહેતો હોય એ વ્યક્તિ તમને લાગે કે ખરેખર જનક જેવો વિદેહી હોય અને જનક રાજ હોવા છતાં સાહેબ વિદેહી પદ ભોગવતો હોય, એ જનકપણું કેવું? એમ સાહેબ જ્ઞાનીની દશા એવી હોય. એટલે સજ્જનો, આજે જીવનની અંદર પર્યાપ્ત આપણને અનંત યાત્રા તરફનું આપણને સાધન મળ્યું છે ખરું, પણ એ સાધન યાત્રાનું એક સાધન છે. એટલે આપણે પામ્યા છીએ એનો આપણને ખરેખર આનંદ હોવો જોઈએ. સજ્જનો, હમણે મેં બેટાસીમાં એક કારણ બન્યું. હળાબારનો ટાઈમ થયો, સભા ગોઠવાઈ ગઈ અને લાઈટ ગયું. એટલે પેલા ભાઈ મને કે બાપુ કે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, જમાડ દઈશું પેલા. મેં કીધું હા એવું કરો. જે એક ભાઈ લાઈટ નતું ને અને તોય આમ સભા ભરેલી હતી, એક ભાઈ ઉભો થયો, જમવાનું તૈયાર છે એટલું જ બોલ્યા ને, મેં માઇક વગર બોલ્યો તોય બધો સંભળાયું. લો, માઇક વગર બોલ્યા ને તોય સંભળાયું. બધા એક જ મિનિટમાં મંડપ ખાલી. જમીન આયા પછી સાહેબ 1.5 કલાક સુધી મંડપ જ ના ભરાયો. મમ્મી 2 વાગ્યા દી આમ નામ જ બેસી ગયા. મેં કીધું પેલો અમલ કેવો થાય છે હમણાં જોજો. આ બધા હમણાં જમશે ને, હમણાં જોજો તમારે જો આ એ એકન બધાય થાય. આવું એકન એટલું નહીં, બધા થાય. હમણાં આપણે એમ કહીશું કે જમી લો એટલે બધા જમી લે છે. પછી ઘણા એમ કે હવે હાલો મહારાજ તો આપણે 3 કલાકથી મહારાજ જોડે જ બેઠા હતા ને, રજા જ છે આપણને. એમ બાપ એવી વૃત્તિ ન રાખશો. જેટલી ભૂખની તીવ્રતા હોય ને એટલી ભગવાન પામવાની પણ તીવ્રતા આપણને હોવી જોઈએ, તો આપણને ભગવાન ક્ષણમાં મળી જાય સાહેબ. શું વાત કરો તો, એક ક્ષણમાં મળી જાય. એટલે સજ્જનો, આજે તો મારે વિશેષ કઈને વિચાર કર્યો. મેં તો સવારનો વિચાર એક જ કર્યો હતો કે આજે પ્રવીણરામ મહારાજને આપણે સાંભળવા છે, કારણ કે ભાગવત સ્કંદના પર એમનો બહુ વિચાર શ્રેણીને સારો એવો વિચાર ચાલે છે. ભાગવત મહાભારતના એની પરથી એવા ઉદ્દેશ્ય બહુ સારો એવો કરી શકે છે. તમારી વિચારધારણા પ્રમાણે જો જે લાગતું હોય તે, પણ હું એમ કહું છું કે ભારત વર્ષની અંદર બ્રાહ્મણો જ માત્ર કથા નથી કરી શકતા સાહેબ. બ્રાહ્મણો એમ કે છે કે એમનો દાવો છે કે બ્રાહ્મણો જ કથા કરી શકે. નહીં સાહેબ, બ્રાહ્મણ જો કહેતા હોય ને તો આત્મા બ્રાહ્મણ જ છે સાહેબ, અને એ આત્મા છે. હું એમ માનું છું. એટલે સજ્જનો, પ્રવીણરામ મહારાજને આજે વિનંતી કરું. મારે તો સવારનો પ્રધાનજી એવું વિચાર હતો, મેં કીધું મહારાજ આવે ને એટલે એમને ગોઠવી ચાલુ કરાવીએ. પણ અમારું છે ને આ અમારા વાડા પાસે અમય હોય ને પાછા, અમારા વાડા પાછા ખરા અમય કે બાપુ 11 વાગે ચાલુ થાય, તમે ચિંતા ના કરશો, નવડાવીએ છીએ તમારા. એટલે કોઈ વાંધો નહીં. અને હવે તો મેં તો નિર્ણય કર્યો છે કે દર પૂનમે દોલભાઈ તો થઈને ગમે તે આચાર્ય આવે, આપણે તેવું જ નક્કી જ કર્યું ગઈકાલથી. એટલે જો એની સાથે થોબરો તો મજા પડી જાય ને, એની સાથે ખૂબ આનંદ આવ્યો.
એટલે પ્રવીણરામ મહારાજને સાંભળીએ અને પ્રવીણરામ મહારાજ આપણને વક્તવ્ય રજૂ કરે ત્યાં સુધી બધાને વિનંતી કરું કે આપ સર્વ ભાગ્યશાળી છો. ખરેખર ભાગ્યશાળી એટલા માટે કહું છું કે આટલા બધાને આપણે ભેગા કરવા હોય તો ઘેર આપણને 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચો તો દરેકને લાગે. પણ આજે હું એમ કહું છું કે ગુરુના દ્વારે, ગુરુના સાનિધ્યમાં અને ગુરુની જગ્યામાં આપણને જે કંઈક સાંભળવા મળે છે એ અતિ સૌભાગ્ય છે આપણું કે ત્યારે આપણને સત્સંગનો લાભ મળે છે. એટલે સજ્જનો પ્રવીણરામ મહારાજને સાંભળીએ ખૂબ ભાવથી. બોલો સદગુરુ મહારાજનો.